11 તો અમે તો 9 વાગે કરીએ, તમે તો 11 વાગે કરતો તો. તમારા કરતા વહેલા કરીએ અમે. કોઈ ના કંકોરો લવાય? કેટલાનો આ કંકોરો? 80 રૂપિયાનો. અરે યાર લે તો ગઈ આ મોંઘવાઈ ને બોલો કંકોરો લાય કરી ખરેખર બોલો આ મોંઘવાઈ નો કોઈ કંકોરો ખવાતો હોય 80 રૂપિયા ભાવ. તાન ત્રીજી ભાઈ તને આલ્યું? અરે આ લે તો જો ગાઈસ આપણે બધા બિસ્કિટ ખાઈએ જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોમાં. ગાઈસ સવાર પડી ગયો, જો મસ્ત મસ્ત વાતાવરણ, જો મસ્ત વાતાવરણ, વાદળો કર્યો અને જો એકદમ લીલું છમ દેખાય. અને અમે તો અહીંયા ઊંઘે તો જો ગાઈસ અહીંયા કહીએ બધ્યો છે કયું દી એક પેન વરંગરી બધ્યું, એક પેન બધ્યું, એક પેન બધ્યો અને એ આગળ પંખો મેલે તો તાનો વાયરો વધ્યો ના ગાઈસ. મચ્છરદાની આવે ને એટલે વાયરો નહીં હતો. અને આવ્યા તો હજુ મેં રહ્યા, મેં તો ઉઠીને બ્રશ દાંતણ કરીને પછી ચા આપી દીધું એટલે મું પાલી જઈ. અને આ જોતો ને ગુડ મોર્નિંગ કહેવાનું બાકી હતું. ગુડ મોર્નિંગ કહીએ, દેખાય ખરા એ. ગુડ મોર્નિંગ, ઓય ગુડ મોર્નિંગ. જો ગાય ચેવું દેખાય મસ્ત. આ સાપરામાં આવી ગયા ઊંઘવા 2:36 સાપરામાં આવું પડી નહીં તાન. ઉભા થાય ઉભો નહીં થવાનું. ખુલવી પડે, ખુલતી ના આવતું હોય પણ થોડી હું તો ઘરે હું ઊભી રહું તો ગાઈ જાય તો હોઈ રહ્યા. અને હે ને તે હું જવું નેચે ચમકો હજુ બધા ગુડ મોર્નિંગ કહેવાનું બાકી હો. અને વાયર મસ્ત ઠંડી ઠંડી એમ આવો ગિલોરી વેલા જો છે થે અહીંયાથી પાછા આવી ગયા વૈશાલીને ચાલ કપડાં ધોવા જો. અને મારા હાથ તો ખીચડી વઘારવાની, ખીચડી વઘારવાની બાકી હજુ શાક બાક બધું બાકી જ છે. તો લેડો કઈ જઈએ નીચે જવું. હા લઈ લઉં હાલ તો હોકે માં શાક વઘારવાનું, ખીચડી વઘાર. તો ગાઈસ બધા ગુડ મોર્નિંગ કહેવાનું બાકી હોય તે આમાં બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. વૈશાલી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ વૈશાલી બે કપડાં ધોવા માટે. ગુડ મોર્નિંગ. બતા ટી શર્ટ ને બહુ ધોકા ના મારે એમ કે તો ખાટલામ ગુડ મોર્નિંગ કરી દીધે. ના આપણે પાછા આવી જયારે કાન કે ઠંડી વાય કે બરફ ગળે ખું એમ કે ઉપર તો ઠંડુ એમ લાગે. તો ગાઈસ પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ પપ્પા વઘારે સોયાબીન, સફોલાનું સોયાબીન. ગુડ મોર્નિંગ, જય માતાજી. દાદી ની હજો છી પાછો નહીં કોઈ દાદી હજો પાછો આ તો ના કીધું હોય તો લો કીજો નાસ્તો બનાવ્યો આજે ખીચડી ચાબા ગરમ કરો પછી ચાબા ગરમ કરી દઉં રે. લાલ મરચું તો ગાય દાદી ખીચડી આલવા જઈએ ને હાલ. અને જો આપણે નાસ્તો કરી લઈએ, લેડો ચાય પી લઈએ. શું થાય વા ઉઠે એટલે હું એટલે તું કહું ચાલે પપ્પા ના કહેવા જોઈએ. હા તમે કહો ચાલો પણ વૈશાલ ભાભી ના કહેવા જોઈએ. હું કયો હવે બોલતો જ ને તમે ગોડો આ તમાર બુને ગોડી. તમાર ઘરવાળો ગોડો તમન કહું તમોન ઓને ખર્ચો છે તો આવું બને ને રોટલ લ્યો
પૂરી બનાવી પૂરી જો આવી હમ જો ખાલી ખાવતી હેડો ઓરા રોટલી કહેવાય એવું હે? હવે શાક બનાવતો હોય એનું કહેવાય શું હા તો જો આપણે બેઠે હોય નાસ્તો કરવાનો બહાર ચાલે હોય વરસાદ તો નહીં થયો લાલ બનાવ્યો પ્લાન બનાવ્યો હોવ એક લેન થઈ ગયો લાલ આ બચારી મમ્મીને હેરાન કરવાનું થાય ને પપ્પાને બેને હવાર હવાર પેલા બધા છોકરો લઈને આવી ને તો આ બધું રહોડામ પે હવાનું કાનું વાળી આ મગજ તો મોટો છે પણ કઈ અમારે સિસ્ટમ વાળું કામકાજ છે પણ. તો જો આ સાઈડ અંધારીઓ વરસાદ આવું કરે હવે જોઈએ આવે કે નહીં જો તો રેડી થઈ ગયું અને હન તે નહીં તો લીધું પણ લુગડો ધોવાનું બાકી હતું ને તે વૈશાલી ધોઈ કાઢ્યો અને હું વૈશાલી દેવી વાહન ધોવા માટે અને દાદી ખાય મસાલો દાદીનો અને પપ્પા બેન મસાલો જોવો અને ગાય મારા કચરા પોતું કરવાનું બાકી હો તો લેડો ગઈ એમાં કચરા પોતું કરી દઈએ જો ચેવું પડી રમણ ભમડે બધું એકદમ સાફ સફાઈ કરી દે ચોખ્ખું કરી દે અને બીજું બધું તો હરખું કરેલું હો અને હન એ ઉંદેરો તો હજુ જેવો નહીં અમારા ઘરમાં જવાનું મમ્મી દેતો નહીં જાય તો સારું પણ જતો નહીં શું કરવાનું ગાઈશ તો કરું કચરા પોતું મેં બાકી હો એ બાકી ખાલી પોતું નેચું મેલી હો અને વૈશાલી બાઈ હા તાન હજુ તો અમે નવરો પડે હો તાન તમે કેટલા વાગે કરતો હતો દાદી 11 તો અમે તો 9 વાગે કરીએ તમે તો 11 વાગે કરતો હતો તમારા કરતા જ વહેલા કરીએ અમે જેન કરવું હોય તમને નવરી થવું પછી રોજ નહાવીને બધું અંગાત લઈને જવું એ પાછી જવું અને પોતું કરતી હતું પાછી પછી ચોપડી થઈ ગઈ નાવા અને અમે તો વહેલા કરીએ 9 વાગે જો તો એ તો 11 વાગે પોતું કરે તો કે હતા સુધી હું કરાય એમ કે એવું થાય તમારે તો ભાઈ મને માતું ભાઈ નતું મળતું તે હવાઈ નતું મળતું રોટલા કરતા પુરુષીએ રોટલા પર રોટલો રાખી રોટલો દુપારી રાખો રોટલો બે ચાલી આનું ભૂલી જવાય રાતે ભૂખ લાગે ગેરા બધા ખાસું કે મેં ખાધું કઈ કે ખાવાનું ભૂલી જાય રાતે 9 વાગે તો ભાત લઈને જવાનું હોય હા એક કોહ બાય કોહ બાય તો ગાઈ જાત તો વાતાવરણ મસ્ત કર્યું ઠંડુ ઠંડુ એમ પવન આવો હો દાદા જાવ હે ખર વરસાદ ચાલુ ચાલુ 10 વાગ્યા ને એટલે મારો લોટ બધા ઘઉંનો હાડા તો હાડા દર આ લોટ બોટ બાજુ બાજુને બનાવવાનો છે પછી બાજુનો દાદીનો ગેસ પર બનાવી શાક તો વારી ભેગું બનાવી નહીં સોયાબીન તો ગાઈ અમે હે ને તે કાલ હજી લેવા જતા ગવાર કાં તો ગિલોડી પણ ભાવ વધારે હતો ને તે પાછો આવે નહીં 40 નો 250 50 ની 250 ગિલોડી દીદી કેટલા વાગે 12 વાગે ના રોટલા બનાવું હું રહેતી ધ્યાન તું શાક બના દીધું કોને લેતી દીધું કોને હા શાક બના મસ્તી ના કઈ મોડું થાય છોકરો લેવા જવાનું એ તો મારે તાર ખબર તો અત્યારે લાલા હોય એ નોકરી આવીને કશું નહીં હોતું તમારે તો હેડ જમવા બે ગયા ગાય આપણે તો દાળ ભાત લઈ આવ્યા માસી ઘેરથી રહો ખાય છે રહો ભાઈ લેડો હાથથી ખાવાની ગાય મજા જ અલગ ચમચી લાવ્યો પણ મેં ખાધ્યું સોયાબીન શું ના ભાઈ બધું હતું પૂછજો સોયાબીન હતું હેડમ લાલ લાલ વાળી લેડો ગાઈસ દાળ ભાત ખાવું મમ્મી પપ્પાને નહીં કે લાગી જતો મમ્મી પપ્પાને 11 વાગે જો તેમને તો 12 લાગશે આવતા હતા હા બોરું લેવડો દાળ ભાત ખા ફેરતી બીજી વાર તો ગાય ને હાલ હમણાં બહુ બોલતો શીખી હો
મારા બાગવાન તો રહી ગયું હો પૈસા બી શાંત કરાવી નાખો બાગવાન જબ્બરની છોકરો લેવા માટે જઈએ આ બાજુ તો એ તો કઈ છોડી નાખ્યો પપ્પાએ પણ આપણે ચાલુ એક ગાંધીનગરથી લેવાનો હીરો બાકી એ તો લઈ આવી હેડો તો પપ્પાને તો આવ્યા નહીં એ કાંઈ જરા હળાઈ ગયા દીધા ના આવું ભાઈ સંબંધ આપણો બધું સાચવવું પડે એમ કાંઈ તમે હવે સાચવવા પડી તો હે ને તો ને તિરંગા આપણે રેલી હતી ગાઈસ તમે જો કેવું મસ્તી મજા આવી આપણે ગાંધીનગરમાં જો તો આપણે તો આવી ગયા કન્ને હારી છોકરાને લેવા માટે તો આ સ્કૂલ હો હજુ છૂટ્યો નહીં ગાય હજુ વાર હોય છૂટવાની ગાય થોડુંક વહેલા આવી જવું સારું તો આપણે મળે આવીએ એના ગાય પેલા ગેટના બહાર નીકળીએ એના કાંઈ વહેલા આવી ગયા તો કંઈ હતો ના આવે જો આવી સ્કૂલ અહીંથી લઈને પછી પછમાં મૂકવા જવાનું હો પપ્પાને કાંઈ એટલા આવી જાય તે દાડે એવું થયું હું લેવા હોય ને ત્યાં તો આવી ગયા હતા બે જાઓ હા હું અંદર ગયો તો જોવા બે જાડો પછી ફટાફટ હા વિડીયો કરે બે જાડો તો ગાય તો છોકરા લઈ દો બધા બે જાડો આ લઈને બોટલ થાય ફાઇનલી આપણે બધાને ઘરે નીકળી જવા છોકરાને અને ભાઈ નદીના પાસે આપણા ઘરે અને ગાય તો પપ્પાને હંગાત આવ્યો તો ખાલી ચેક કરવા માટે જોવા માટે આવ્યા પપ્પાને હેરાન કરતા હતા હાર ગાય મને હેરાન નહીં કરતા તે સારું હોય સ્વાતી જ ગાય તો બે ગાય જેમ જેમ હેરાન ઉતરી ગયા નહીં બહુ મીડિયમ બંધ પણ એટલો બધો હોય ને એટલો વાંધો ના આવે એમાં આપણે ગાય દૂધ હો જો ગાય આ બગીચો હવે તો નોકરી જવાનું બોલો આવું ગાય તો પપ્પા જવાનું હોય બહાર તો આપણે આવીએ હાથી ચે લાગ્યા હા આયરું ભોદર્યો હાથ પકડ તો કોઈ મેં નહીં એવું આ તો ફાઇનલી ગાય પપ્પા આવી ગયા ગયા હું તો જાના જેવું થયું ને તાન તો મમ્મી ઓહ એ તો ગાય હતા મરણ ને બહુ ચાલુ નહીં તહેવાર આવી એટલે ગાય બધું ફટાફટ બધું પતાવી જાય શું બનાવો હતું ફેરી વાકની રોટલી વધારે બનાવો તો સાહેબ ની હાલત સાહેબ તો મોઈ પપ્પા આવી ગયો જમવા બેસી ગયો હું છોકરો લઈ આવ્યો સાચી વાત તો જો આ સાહેબ બેસી ગયો જમવા બે સોયાબીનનું શાક બનાવ્યું હા શું કરું છું હા ગરબા ગાતી એવું લાગે તમારે દોઢાઈનું ઘર દોઢું તો તમારું દેખાય હું ગરબા કરું કેવું વાતાવરણ ને કોઈ હમણાં સ્વાટા આવશે તો હું લેવા જો છોકરો તો ગઈ સવારનું ગોટમોટ કર્યું ને થાય જો પણ બે ડંકા કાપ્યા મમ્મી આવ્યા હતા ને સેતુલીને બે ડંકા કાપ્યા ગોજા જેવા જ કાપ્યા લે તો નતો એકન ખબર પણ ભાડો તો એક એરો કાપેલો ને ઉપરથી કાપેલો ગોજા મળે એ થઈ જાય ત્યાં એને ફૂટેલા ચોટી જાય નહીં ચોટી જાય બે આપે અમે ચા પીએ બેસી ગયો જો ને એનાથી ચોપ્પા રહી ને આમ ચોપ્પા રહી બંધ કરીને પછી ચાલુ કરીને એટલે સાલ ને ચા પી દી સિગ્નલ હોય તો અને મમ્મીએ ચા પીએ બે જોવામાં પપ્પાને ઉઠાવ્યા ને તે પપ્પા કહે છે કેવું ડાક કરે હા ને અને જો ચા બાપી તે વરસાદ આવું કરો પણ આવતો નહીં અને હું જઉં ધાબા ઉપર ચૂકવું ધાબા ઉપર એમ કે મારા માથું રાનું હોય તે માથું રાઈ દઉં કતી છોટા પર બહુ નહીં પડતા
અને ભાઈ ચાલી તો શીખર કચરા પોતું કરવાનું હોય ને તે ડોલનો બોલ બધું ઉપર લઈને આવીએ જો સોટા આવે કતી કતી કચરા પોતું કરે કહું તો ભાઈ જો ચાલતી કરે કચરા પોતું મને માથું ઓરાવાય ચાલ માટી બહુ આવે હા બધી ઉડે ને માટી હા પેલું બોલો ને તો એટલે એટલે બગડે અને અમે અહીંયાથી આવવાનું ને એટલે ચપ્પલ ઉતારવાના અને પછી ડાયરેક્ટ હા માટી આવે છે કટા જેવા ચાલુ થઈ ગયા થોડાક સોટા આવે અને વાદળો જેવો કરે વૈશાલી સોટા આવે કતી કતી ચાલુ જ છે ને જો સરખો આવતો જો તો ખરી કતી આવે ખીચડીનો ટાઈમ થઈ ગયો ને તો મેં દાદી માટે ખીચડીનું આદન મેળવી દીધું પણ હજુ આદન આવ્યું નહીં હજુ અમાર આદન આવશે આદન આવે ને એટલે દાદીની ખીચડી ઓરું દાળ અને કોદરી નાખીને મુઠ્ઠી કોદરી અને મુઠ્ઠી દાળ નાખી અને પેનો તો જો મેં ખીચડી ઓળી દીધી ખીચડી ચરો પડી ઓળી હા ઓળી ને આદન આવી જતું એટલે ઓળી દીધી હારે ઉકળીને પડી નાખી તો લે હેલું ગઈ છે ને ખીચડી બીજડી ઓળી દઈએ પેલી તો દઈએ મારી ઓળણ બાકી હતી એમાં આવી જોવા હતા થોડું સારું આવે ને પછી ઓળી દઈએ લખન પછી ખીચડી લાલ થઈ જાય મોદી અંકિત પતિજી ભાઈ તને આલ્યું અરે આ લે તો જો કઈ આપણે બધા બિસ્કિટ ખાઈએ જો અમે તો ખાધ્યા છે બરાબર લે લે હું નહીં કહું હા જાતી એ તો તમારે હારે મારું કામ તમારે હારે લાવી તાર તું ખાધી દીધે નહીં અલે ખાધી હું કંક નહીં ખાઈએ તો ખબર જ પડે ને ખાઈએ તો ખરા કાબી મમ્મી પપ્પાને જતો શાકભાજી લેવા લઈને આવ્યા કે નહીં લાવ્યા હું લઈને આવ્યો અરે બહુ કંકોડો અલે આટલો મોંઘો કંકોડો અલે આટલું બધું મોંઘો શાકભાજી લવાતી હશે યાર તમે એક તો યાર હું મોંઘવારી પર મોંઘવારી કરો એટલી મોંઘી શાકભાજી લવાય 80 રૂપિયાનો 250 કંકોડો તાનું વરી કશી શાક નતું ખાલી ભટ્ટા હતા તે ભટ્ટા એને આલી દીધા તે કોઈ ના કંકોડો લવાય અને તને શાક જ કશું નતું મોઘું એ ખાવું તો પડશે કેટલાનો આ કંકોડો 80 રૂપિયાનો અરે હા લે તો ગઈ આ મોંઘવાઈનો બોલો કંકોડો લાય કરી ખરેખર બોલો આ મોંઘવાઈનો કોઈ કંકોડો ખવાતો હોય 80 રૂપિયા તાન 120 નો લાયો તો હું મને હું કશું શાક જ નતું દૂધી ને ચોળી નહીં કુબી નહીં કાંઈ ભાવ જેટલો કિલોરીનો એ ભાવ ગવાનો એ ભાવ કિલોની ચોળી બધાનો એ ભાવ સકાલ થયો હતો તમે એના કરતી કંકોરો લાઈન ખાઈ અરે લેવા યાર ખરેખર ગાઈ મોંઘવારી એટલી વધી જઈએ નહીં સારું તાને કાઠું પર જાય બહુ તાન ગાઈ જો મોંઘો કંકોરો તો ગાઈ તેલનો ડબ્બો આવી ગયો પપ્પા લઈ આવે છે તેલના ડબ્બા આ ગયા કયો ચાલુ જમવા બેસી ગયો આ તો બનાવ્યું ગાઈ જો ડેટો બટાકાનું મિક્સ શાક બનાવ્યું જો મેં આપણે ખાઈએ આલુ ડીંટુ બટાકા નહીં ક્યાં જાઉં દશામાં લેવા કાલે તો ભાઈ આપણે દશામાં મોટી લાવવાનું કાલે નહીં તો કાલ કેટલી વાર કીધું તું તમને વાત કરું છું મારા બાપા અલે એવું છે ઉષા નહીં અમે એટીએમ માં ગયા હતા પૈસા ઉપાડવા અંકિત એ ઉપાડે આપતો પૈસા સારું કહેવાય ઠીક અમારો ને તા અમુક વસ્તુ શીખવા પર હવે જા સંદીપ જા એટલે અંકિત હું ઘેર હોય ના બધા નહીં મૂકી જો આ સાઈડ તો બધું સાફ સફાઈ ચાલે હ વાહન ધોવાની તૈયારીઓ થશે તૈયારીઓ થાય છે અને નિહાળું કરે યુદ્ધ કરવા જાય નિહાળ છો થઈ દેખાતી નહીં હમણાં તો શીખર આખું ના મિની વરસ
અરે મારા ચપ્પલ મૂકી દે મારા ચપ્પલ નહીં પહેરા હા 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 આ વાફો નાખી બધું પહેર અરે ચપ્પલ કાઢ નહીં હતું તું તો તું પહેરી તો આ બીજાના ચપ્પલ આવતા ઘેવરાય ઓહો હા વાત સાચી પણ એનો પહેલા તૂટી ગયો વાત સાચી